આજે આપણે સમગ્ર શિક્ષા એની હિસાબી પદ્ધતિ સમજવાના છે. તમે લોકો રૂટ લેવલે પણ હિસાબી કામગીરી કરો છો. તમારે હિસાબ રાખતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી. ટ્રેઝરીમાં બિલ આપણે સબમિટ કરીએ છીએ, તો બિલ સબમિટ કરતી વખતે પણ શું કાળજી રાખવી એની પણ કેટલીક ચર્ચા કરશું. હિસાબનું શું મહત્વ છે, સમગ્ર શિક્ષામાં હિસાબી બાબતો કયા કયા સ્તરે મેન્ટેન કરવાની છે, અને બેંક રિકન્સિલિએશન, હિસાબ માટેના ઔચિત્યતાના સિદ્ધાંતો, આનુષંગિક રજિસ્ટરો જે મેન્ટેન કરવાના થાય છે, એ આપણું જે સમગ્ર શિક્ષાનું મેન્યુઅલ છે એના ચેપ્ટર 4 એમાં એકાઉન્ટ્સ વિશેની આપણને ગાઈડલાઈન મળેલી છે ભારત સરકાર તરફથી. એ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને અને આપણા સ્ટેટની એકાઉન્ટિંગ સિસ્ટમ ધ્યાનમાં રાખીને આપણે આજે ચર્ચા કરવાના છીએ. આ વિડીયો આપ આખો જ શાંતિથી સાંભળશો તો એકાઉન્ટ્સ બાબતમાં તમારા મનમાં જે કંઈ સમસ્યાઓ પ્રશ્નો છે એ બધું જ સોલ્વ થઈ જશે, કોઈ અધુરાશ રહેશે નહીં. કોણ હિસાબ નિભાવશે? આપણા મેન્યુઅલમાં એવું કહેવામાં આવ્યું છે, મુખ્ય મથક એટલે કે આપણી હેડ ઓફિસ અને ગૌણ કચેરીઓ એટલે શાળા કક્ષાએ, CRC કક્ષાએ, BRC કક્ષાએ, DPO અને SPO, આ બધી કચેરીઓએ આપણી ચેનલ ઓફ સબમિશનમાં મુખ્ય મથકના માર્ગદર્શન હેઠળ હિસાબો નિભાવવાના થાય છે. રાજ્ય અમલીકરણ સોસાયટીના નાણાકીય વ્યવહારોના સંદર્ભમાં સંપૂર્ણ હિસાબો આપણે નિભાવવાના રહેશે. અહીં હિસાબી પદ્ધતિ જે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદથી તમે ટેલીના સોફ્ટવેરમાં એકાઉન્ટ્સ લખાવો છો, એને આપણે ડબલ એન્ટ્રી સિસ્ટમ પદ્ધતિ અથવા દ્વિનોંધીનામા પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. એટલે આપણી આ સોસાયટી છે, ઓટોનોમી છે, સરકારી સિસ્ટમ મુજબ અહીં હિસાબ નથી લખાતા. સરકારમાં એક નોંધીનામા પદ્ધતિ હોય છે, આપણે ડબલ એન્ટ્રી સિસ્ટમથી હિસાબો લખવાના છે. હિસાબ કેવી રીતે લખાય એ તો આપણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ટેલીના સોફ્ટવેરમાં આપને એન્ટ્રી કરી આપશે, એટલે ઓટોમેટિક એકાઉન્ટ્સ આપણા જનરેટ થશે. પણ હિસાબ આપણે સહી કરવાના થાય છે, બિલો આપણે સહી કરવાના થાય છે, આપણી શું જવાબદારીઓ છે અને આપણે શું કાળજી રાખવી જોઈએ એ બાબતો પણ સાથે સાથે આજના વિડીયોમાં આપણે સમજશું. મહત્વની વસ્તુ છે નિભાવવાના હિસાબી રજિસ્ટરો. અહીં ઘણા બધા રજિસ્ટરોની મેં નોંધ કરી છે. આપણી કચેરીને લાગુ પડતા હોય એ રજિસ્ટર આપણે નિભાવવાના છે, જે આપણને રોજબરોજમાં આપણી માહિતી ઉપલબ્ધ કરાવવામાં અનુકૂળ રહે, આપણને તરત જ કોઈ માહિતી મળી રહે, અને ક્રોસ ટેલી જ્યારે કરવું હોય ત્યારે પણ ઉપયોગી થાય. એકાઉન્ટિંગ સિસ્ટમમાં મહત્વનો ડોક્યુમેન્ટ છે કેશબુક, જેને આપણે રોજમેળ તરીકે ઓળખીએ છીએ ગુજરાતીમાં. તમારું તો ટેલીના સોફ્ટવેરમાં જ આ કેશબુક જનરેટ થશે, પણ કેશબુક મહત્વનો દસ્તાવેજ છે. ભલે આપણા ટેકનિકલ માણસે તમને એમાં ડેટા એન્ટ્રી કરીને આપી હોય, પણ વાઉચર આધારિત એ એન્ટ્રી ચકાસવાની જવાબદારી આપણી છે કે કેશબુકમાં જે વ્યવહારો નોંધાયા છે એ વાઉચર આપણને ઉપલબ્ધ છે, અને વાઉચરમાં લખેલી રકમ જ કેશબુકમાં નોંધાઈ છે
એની ખાતરી કરીને આપણે સહી કરવાની રહેશે. ડબલ એન્ટ્રી સિસ્ટમ છે એટલે આપણે ખાતાવહી નિભાવવાની થાય. જે કંઈ વ્યવહારો કર્યા છે એનું એક અલગ ખાતું પાડવામાં આવશે અને એમાં એને લગતા આવક જાવકના વ્યવહારો નોંધાશે અને એનું આઉટસ્ટેન્ડિંગ શું છે એ પણ આપણે જાણી શકીએ છીએ. જર્નલનો ઉપયોગ મોટે ભાગે આપણે ભૂલ સુધારણા માટે કરીએ છીએ. આ ઉપરાંત કોઈ મેગેઝિન્સ, ન્યૂઝપેપર્સ આવતા હોય તો એનું રજિસ્ટર નિભાવવાનું છે. હિસાબની દ્રષ્ટિએ મહત્વનું છે એડવાન્સ રજિસ્ટર. હેડ ઓફિસ તરફથી આપણને જે ગ્રાન્ટ મળે છે એ આપણે એડવાન્સ રજિસ્ટરમાં એડવાન્સ તરીકે લેવાની છે. મળેલી ગ્રાન્ટ અથવા હેડ ઓફિસે ફાળવેલી ગ્રાન્ટ એ હેડ ઓફિસ માટે ખર્ચ નથી. ખર્ચ ક્યારે થશે? જ્યારે મહિનાના અંતે તમે ખર્ચ પત્રક મોકલી આપો છો તો ફાળવેલી ગ્રાન્ટ એ એડવાન્સ હતું અને એમાંથી કેટલા વપરાયા. તો એડવાન્સ રજિસ્ટર ખાસ આપણે નિભાવવાનું રહેશે. કોઈ બેંક ડ્રાફ્ટ્સ આપણે કઢાવ્યા છે, મોકલાવ્યા છે તો એની નોંધ એક રજિસ્ટરમાં કરવાની છે એટલે બેંક ડ્રાફ્ટનું રજિસ્ટર નિભાવવાનું છે. ચેક ઇસ્યુ રજિસ્ટર, જો કોઈને આપણે ચેક ઇસ્યુ કરીએ છીએ તો ચેક ઇસ્યુ રજિસ્ટર, કોઈને આપણે ઈ પેમેન્ટ કરીએ છીએ તો એ પણ ચેક ઇસ્યુ રજિસ્ટરની જેમ જ નિભાવવું. કોને કયું પેમેન્ટ કેટલા રૂપિયાનું શેના સંદર્ભમાં કર્યું. બેંકમાં કોઈ રેમિટન્સ મોકલ્યા છે તો એનું રજિસ્ટર નિભાવવાનું છે. આપણી બેંક પાસબુક, બેંક સ્ટેટમેન્ટ એ અપડેટેડ આપણી પાસે હોવા જોઈએ. કોઈ ડ્રાફ્ટ્સ આપણે મોકલ્યા છે તો એનું રજિસ્ટર નિભાવવાનું છે. બિલ રજિસ્ટર, મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો. હવે તમારા કેટલાક વ્યવહારો ટ્રેઝરી મારફતે થાય છે. ટ્રેઝરીમાં આપણે જે બિલ બનાવીને મોકલીએ છીએ, કચેરી ખર્ચના તમે જે બિલ બનાવો છો એ GTR 44માં બનશે. ગુજરાત ટ્રેઝરી રૂલ્સ ફોર્મ નંબર 44. એ જે તમે બિલ બનાવ્યું એની નોંધ કરવાની છે બિલ રજિસ્ટરમાં કે બિલ રજિસ્ટરમાં જે નંબરે નોંધ કરી એ નંબર બિલ નંબર કહેવાશે. અને ખર્ચની ટૂંકી વિગત અને બિલની અમાઉન્ટ એની નોંધ આપણે બિલ રજિસ્ટરમાં કરવાની છે, જેથી આપણે ટ્રેઝરીમાં કેટલા બિલ રજૂ કર્યા એનો આપણને બિલ રજિસ્ટર પરથી ખ્યાલ આવે. આની સાથે સાથે જ્યારે તમારે ટ્રેઝરી ફંક્શન છે ત્યારે આપણે એક બીજી અવર જવર પુસ્તિકા નિભાવવાની છે. જેટલા બિલ તમે ટ્રેઝરીમાં મોકલો છો એ બધા જ બિલ જે બિલ રજિસ્ટરમાં ચઢ્યા છે એ ફરીથી અવર જવર પુસ્તિકામાં ચડાવવાના છે. અને તમારો મેસેન્જર બિલો લઈને ટ્રેઝરીમાં જાય છે ત્યારે અવર જવર પુસ્તિકામાં ટ્રેઝરીનો ક્લાર્ક સહી કરી આપશે કે મેં આટલા બિલ સ્વીકાર્યા. એ અવર જવર પુસ્તિકા તમારે અઠવાડિયામાં એક વખત રિવ્યૂ કરવાની છે કે તમે સોમથી શનિ કેટલા બિલ દાખલ કર્યા, કેટલા બિલના પેમેન્ટ આવી ગયા અને કેટલા બિલ વાંધામાં પરત આવ્યા. આ બાબત પણ તમારે અવર જવર પુસ્તિકા પરથી સમીક્ષા કરવાની રહેશે. આ ઉપરાંત મહેકમનું રજિસ્ટર નિભાવવાનું છે. એક્ઝિસ્ટિંગ આપણી ઓફિસનું મહેકમ કેટલું છે, એના પગાર બિલ સાથે એની ખાતરી થઈ શકે. કોઈ રજા પર છે તો રજા પગાર આકારવાનો છે, કોઈ જગ્યા ખાલી છે તો એનો પગાર આકારવાનો નથી. આ બધી બાબતો આપણે મહેકમ રજિસ્ટર પરથી જાણી શકીએ છીએ. સ્ટોક રજિસ્ટર, આપણી પાસે કોઈ સ્ટોક છે, પુસ્તકોનો સ્ટોક છે, કોઈ સાધનોનો સ્ટોક છે, કોઈ વિતરણ કરવાની વસ્તુઓનો સ્ટોક છે, તો કેટલો સ્ટોક આપણને મળ્યો, કેટલો ડિસ્ટ્રીબ્યુટ કર્યો અને પર્ટિક્યુલર ડેટે કેટલો સ્ટોક હાથ પર છે એનું સમયાંતરે ફિઝિકલ વેરિફિકેશન પણ
કરવાનું રહેશે. આ ઉપરાંત જે એસેટ છે મૂડીમાલ એનું પણ એક રજિસ્ટર નિભાવવાનું રહેશે. સરકારમાં આપણે એને ડેડ સ્ટોક રજિસ્ટર તરીકે ઓળખીએ છીએ. કચેરીમાં જે સાધનો છે, એસેટ છે, કાયમી વપરાશના સાધનો છે, તો એનું મૂડીમાલ રજિસ્ટર પણ મેન્ટેન કરવાનું રહેશે. જે બિનઉપયોગી વસ્તુઓ છે એટલે જેનો આપણે નિકાલ કરવાનો છે આગામી સમયમાં, એનું એક રજિસ્ટર બનાવવાનું છે. સક્ષમ અધિકારીના હુકમો લઈ અને બિનઉપયોગી વસ્તુઓ આપણે પછી નિકાલ કરવાની રહેશે. એ જ રીતે ઉપયોગી વસ્તુઓ કે જે હાલ આપણા ઉપયોગમાં ચાલુ છે એને અલગ રજિસ્ટરમાં નિભાવવાની રહેશે. આ ઉપરાંત આપણે આવક જે થઈ છે, રસીદ એટલે રિસિપ્ટ, પહોંચ અને ચૂકવણીઓ જે થઈ છે એના માસિક હિસાબનું રજિસ્ટર પણ નિભાવવાનું રહેશે. સ્ટાફમાં આપણે કોઈને કામચલાઉ એડવાન્સ આપ્યું છે, એડવાન્સની આપણે આ વાત કરી, એનું પેટા એડવાન્સ એટલે સ્ટાફ માટે આપ્યું છે, કોન્ટ્રાક્ટર સપ્લાયરને આપ્યું છે, ટીએડીએ માટે આપ્યું છે, તો એની વિગતો એક પેટા એડવાન્સ રજિસ્ટરમાં આપણે નિભાવવાની રહેશે. આ ઉપરાંત ડિસ્પેચ રજિસ્ટર જે દરેક કચેરીમાં હોય છે, આપણી આઉટવર્ડ થતી ટપાલોનું રજિસ્ટર, અને ફાઇલ રજિસ્ટર. આપણે જેટલી ફાઇલ નવી ઊભી કરીએ છીએ એનું આપણા નિયમો પ્રમાણે ક્લાસિફિકેશન કરીએ છીએ, ક ખ ગ ગ પ્રમાણે, અને એ દરેક વર્ગીકરણ પ્રમાણે ફાઇલ રજિસ્ટરમાં નોંધાયેલી હોવી જોઈએ, જેથી આપણને જ્યારે જરૂર હોય ત્યારે ફાઇલ મળી રહે. રાજ્ય પ્રોજેક્ટ ડિરેક્ટરની મંજૂરીથી સોસાયટીના રોજિંદા કામકાજ માટે જરૂરી ગણાતા કોઈ પણ હિસાબો નિભાવવાના રહેશે. આપણા રોજેરોજના હિસાબો આપણે જેટલા જરૂરી હોય, ટૂંકમાં જ્યાં નાણાકીય ટ્રાન્ઝેક્શન થાય છે એ દરેક વસ્તુ હિસાબમાં નોંધાવી જોઈએ. હિસાબો જિલ્લાવાર તૈયાર કરવામાં આવશે, અને જ્યારે હેડ ઓફિસ જિલ્લાવાર હિસાબ તૈયાર કરે છે ત્યારે એ હિસાબમાં જે જિલ્લાનો હિસાબ હોય ત્યાં જિલ્લાનું નામ પણ આપણે બતાવવાનું રહેશે. મહિનાના અંતે દરેક જિલ્લાના સંદર્ભમાં માસિક ખર્ચ દર્શાવતો જિલ્લાવાર સારાંશ, જેને આપણે ખર્ચ પત્રક તરીકે પણ ઓળખીએ છીએ, જે જિલ્લાઓમાંથી પત્રકો આવ્યા છે એના આધારે હેડ ઓફિસ જિલ્લાવાર ખર્ચનો સારાંશ તૈયાર કરશે. દરેક જિલ્લાના સંદર્ભમાં દર મહિનાનો પ્રગતિશીલ ખર્ચ દર્શાવતો સંકલિત રજિસ્ટર એટલે પ્રોગ્રેસિવ ખર્ચનું રજિસ્ટર પણ નિભાવવાનું રહેશે. ભૌતિક પ્રગતિ અને ઘટકવાર ખર્ચનો માસિક હિસાબ. પ્રોજેક્ટની મોનિટરિંગ સિસ્ટમ, જેને આપણે પીએમએસ કહીએ છીએ, એ ઓનલાઈન પોર્ટલ પર ભૌતિક પ્રગતિ અને ઘટકવાર ખર્ચનો માસિક અહેવાલ તૈયાર કરવાનો છે. આપણી સિસ્ટમમાં જે તૈયાર કરવાનો છે, અને ખર્ચના તમામ સ્તરે એટલે જ્યાં જ્યાં ખર્ચ કરવામાં આવે છે, શાળા હોય, સીઆરસી હોય, ડીઆરસી હોય, ડીપીઓ હોય, એસપીઓ હોય, એને બધા જ લેજર્સ, રસીદો એટલે કે પહોંચ, અને ઇનવોઇસ એટલે કે વાઉચર નિભાવવાના રહેશે. જ્યાં વિલેજ એજ્યુકેશન કમિટી અથવા ગ્રામ્ય સંસ્થાઓને ઉપયોગ કરવા કોઈ ભંડોળ ફાળવ્યું છે, તો જિલ્લા સ્તરની જેમ જ આ રેકોર્ડ નિભાવવાનો રહેશે. આ રેકોર્ડમાં આપણે ઇસ્યુ કરેલી પહોંચો, આપણે તૈયાર કરેલા વાઉચર્સ એ હંમેશા આપણી પાસે હોવા જોઈએ. મિત્રો, ખાસ સમજી લેજો કે હિસાબ માટે અગત્યની વસ્તુ છે પહોંચ અને વાઉચર. વાઉચરના આધારે આપણે ખર્ચના હિસાબો લખીએ છીએ, પહોંચના આધારે આપણે આવકના હિસાબો લખીએ છીએ. તો આપણી પાસે કોઈ પણ વ્યક્તિ એકાઉન્ટિંગ રેકોર્ડ જોવા માંગે છે, દાખલા તરીકે ઓડિટર્સ, તો આપણે એને પહોંચ અને વાઉચર્સ આપવા પડશે. રાજ્ય અમલીકરણ સોસાયટી પણ આ વસ્તુ જોવા માંગી શકે. રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા આપણી કચેરીનું નિરીક્ષણ કરવા માટે નિરીક્ષણ અધિકારી આવે, તો એને પણ આ રેકોર્ડ આપણે ઉપલબ્ધ કરાવવાની આપણી જવાબદારી છે.
રસીદો અને ખર્ચના સંકલિત રેકોર્ડ જિલ્લા અને રાજ્ય સ્તરે નિભાવવાના રહેશે. જ્યાં જ્યાં ખર્ચ થાય છે ત્યાં આ રેકોર્ડ નિભાવવાનો છે. ઓરિજિનલ રેકોર્ડ એ ખર્ચ થતો હોય એ કચેરીમાં નિભાવવાનો છે. દાખલા તરીકે જિલ્લા સ્તરે જે ખર્ચ કર્યો છે એના વાઉચર્સ અને રસીદ જિલ્લા સ્તરે હોવા જોઈએ. હેડ ઓફિસને આપણે ખર્ચ પત્રક મોકલશું રાજ્ય સ્તરે, પણ રાજ્ય સ્તરની ઓફિસ જે ખર્ચ કરે છે એનો રેકોર્ડ એમની પાસે હોવો જોઈએ. સોસાયટીએ ભારત સરકારના અનુદાનમાંથી સંપૂર્ણ અથવા નોંધપાત્ર રીતે હસ્તગત કરેલી સંપત્તિઓ, ભારત સરકારની ગ્રાન્ટમાંથી કોઈ મિલકતો આપણે વસાવી છે તો આપણું જે મેન્યુઅલ છે એના પરિશિષ્ટ 3માં આપેલા ફોર્મેટમાં સંપત્તિ રજિસ્ટર નિભાવવાનું છે. મૂડીમાલ, ઉપયોગ્ય અને બિનઉપયોગી વસ્તુઓ માટે અલગથી સ્ટોક રજિસ્ટર આગળ પણ આપણે ચર્ચા કરી. અને વર્ષમાં ઓછામાં ઓછું એક વખત જે આપણું ડેસ્ટોક રજિસ્ટર કહીએ છીએ એની ભૌતિક ચકાસણી કરવાની રહેશે. અહીં આપણે એને મૂડીમાલ રજિસ્ટર તરીકે અથવા ઉપયોગી વસ્તુઓના રજિસ્ટર તરીકે ઓળખીએ છીએ, પણ ભૌતિક વસ્તુઓનું જે રજિસ્ટર છે એમાં ખરેખર એ ફિઝિકલ વસ્તુઓ ઓફિસમાં છે કે કેમ એનું આપણે વર્ષમાં એક વખત ફિઝિકલ વેરિફિકેશન કરવાનું રહેશે. પરિશિષ્ટ 3માં જે રજિસ્ટર નિભાવવાનું છે ફિક્સ એસેટનું, મિલકતોનું, તો કઈ તારીખે આપણને વસ્તુ મળી, કઈ એસેટ મળી એનું વર્ણન કરવાનું છે, ક્યાંથી મળી સપ્લાયર એનું નામ અને એડ્રેસ, બિલ નંબર, એની કોસ્ટ એટલે કિંમત, કઈ જગ્યાએ છે, કયા લોકેશન પર એ વસ્તુ છે અને કોઈ નોંધ કરવી હોય તો એ પણ આ રજિસ્ટરનો આપણો નમૂનો છે જે વસ્તુઓનું રજિસ્ટર નિભાવવાનું છે એમાં. આ નમૂનો આપણને આપણું જે મેન્યુઅલ તમને આપવામાં આવ્યું છે એમાં પાછળ પરિશિષ્ટ 3માં આપેલું છે. આ રજિસ્ટરો શાળા, સીઆરસી, બીઆરસી, ડીપીઓ, એસપીઓ સ્તરે જ્યાં જરૂર હોય ત્યાં નિભાવવા જોઈએ. સંપત્તિ રજિસ્ટરોનો સારાંશ સોસાયટી દ્વારા ભારત સરકારને સુપ્રત કરેલા વાર્ષિક હિસાબના નિવેદનમાં જોડવો જોઈએ. તો જે ડેડસ્ટોક રજિસ્ટર જે આપણે નિભાવીએ છીએ એનો સારાંશ એટલે ટોટલ 25 કમ્પ્યુટર છે કે 10 પ્રિન્ટર છે કે આટલા એસી મશીન છે કે આટલા શૈક્ષણિક સાધનો છે, તો એનું એક સારાંશ એ જ્યારે આપણે ભારત સરકારને વાર્ષિક હિસાબો મોકલીએ એની સાથે એક સ્ટેટમેન્ટ મોકલવાનું રહેશે. સારાંશમાં સ્ટોર્સ અને મૂલ્ય બંનેનો પ્રોગ્રેસિવ આંકડો હોવો જોઈએ, એટલે સ્ટોર્સની સંખ્યા અને એનું નાણાકીય મૂલ્ય શું છે એ પણ બતાવવાનું છે. કાર્યક્રમના હિસાબોનું સંચાલન અને એ સિદ્ધાંત દ્વારા સંચાલિત થવું જોઈએ કે સોસાયટી દ્વારા એવો કોઈ ખર્ચ કરવામાં ન આવે જે કાર્યક્રમોના ઉદ્દેશની વિરુદ્ધ હોય. મિત્રો, કોઈ પણ ખર્ચ માટે આપણને ગ્રાન્ટ ફાળવાય છે તો એનો એક હેતુ નક્કી હોય છે કે આ ગ્રાન્ટ તમને આ કામ માટે ફાળવવામાં આવે છે. એ હેતુ સિવાય માનો કે શૈક્ષણિક સાધનો વસાવવા માટે આપણને ગ્રાન્ટ મળી છે તો એનો ખર્ચ આપણે પગાર કરવા ન કરી શકીએ. એટલે ઉદ્દેશની વિરુદ્ધ કોઈ પણ ખર્ચ કરવામાં ન આવે. ગ્રાન્ટના હુકમમાં કે ફાળવેલી એડવાન્સના હુકમમાં જે હેતુ માટે નાણાં ફાળવ્યા છે એ જ હેતુ માટે ખર્ચ થાય એની કાળજી રાખવાની રહેશે. ખર્ચની દરેક વસ્તુ નિર્ધારિત પ્રક્રિયાઓ અને નાણાકીય ઔચિત્યતાના સિદ્ધાંતો અનુસાર કરવામાં આવે. અહીં મિત્રો બહુ જ અગત્યનો શબ્દ છે નાણાકીય ઔચિત્યતાના સિદ્ધાંતો. નાણાકીય ઔચિત્યતા એટલે ઉચિત શું છે, યોગ્ય શું છે. સરકારે આ સિદ્ધાંતો આપણને જે આપ્યા છે એ આપણે ફોલો કરીએ તો ક્યારેય કોઈ એવો પ્રસંગ નહીં બને કે કોઈ ગંભીર જવાબદારીનો પ્રશ્ન ઊભો થાય.
તમે એકાઉન્ટિંગ બાબતે કશું જ જાણતા નથી, પણ તમે ઔચિત્યતા ધ્યાનમાં રાખીને ખર્ચ કરો છો, ક્યારેય કોઈ ગંભીર જવાબદારીનો પ્રશ્ન ઊભો નહીં થાય. શું છે ઔચિત્યતાના સિદ્ધાંતો? તો SISના દરેક અધિકારીની ફરજ રહેશે ઔચિત્ય જાળવવાની. દરેક સરકારી કર્મચારી પાસેથી જાહેર નાણાંમાંથી ખર્ચના સંદર્ભમાં એ જ તકેદારી રાખવાની અપેક્ષા રાખવામાં આવે છે કે સામાન્ય સમજદાર વ્યક્તિ પોતાના નાણાં ખર્ચતા જે કાળજી રાખે એ કાળજી સરકારી નાણાં ખર્ચતા રાખવી. આપણે આપણા પોતાના નાણાં ખર્ચતા આપણા ઘર માટે કોઈ ખરીદી કરતા કેટલી કાળજી લઈએ છીએ કે આપણને નુકસાન ના થાય. સેમ વસ્તુ સરકારના નાણાં એ પણ આપણા જ નાણાં છે અને આપણા ઘર માટે આપણે જેટલી કાળજી લઈએ છીએ એટલી જ કાળજી સરકારી નાણાં વાપરતા લેવામાં આવે તો સરકારી નાણાંનો દુર્વ્યય થતો અટકશે અને વ્યાજબી ભાવે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાશે. ખર્ચ પ્રથમદર્શી રીતે પ્રસંગની માંગ કરતાં વધુ ના હોવો જોઈએ. આ પણ ઔચિત્યતાનો બીજો સિદ્ધાંત છે. જ્યારે જેટલા પ્રમાણમાં જે વસ્તુની જરૂરિયાત હોય ત્યારે તેટલા પ્રમાણમાં ખર્ચ કરવો. ખર્ચ હંમેશા પ્રસંગને અનુરૂપ હોવો જોઈએ. ત્રીજો સિદ્ધાંત છે ખર્ચ મંજૂર કરવાની પોતાની સત્તાનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાના ફાયદા માટે ન કરવું. આ બહુ જ મહત્વનો સિદ્ધાંત છે જે લોકો નાણાકીય કામગીરી સાથે સંકળાયેલા છે. સરકારમાં ક્યારેય એવું નથી વિચારવાનું કે આ ખર્ચ સરકાર માટે કરવું એમાંથી મને શું મળે, પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે. જો એવું કોઈએ વિચાર્યું તો એ દિવસે એને ભાવિ નુકસાનના બીજ રોપી દીધા છે. જો તમારી કોઈ ઇનોસન્ટ ભૂલ થાય છે, સરકારના નાણાકીય નિયમોમાં પણ એક જોગવાઈ છે કે જો નિર્દોષ ભાવે કોઈ ભૂલ થઈ છે તો એને પ્રામાણિક ભૂલ ગણીને જતી કરવામાં આવશે. પણ તમારો અંગત સ્વાર્થ છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમે કંઈ લાભ લેવા માગો છો અને એવું જો સાબિત થાય છે તો એ શિક્ષાને પાત્ર ગુનો બને છે. જાહેર નાણાંનો ઉપયોગ ચોક્કસ વ્યક્તિઓ અથવા અમુક પ્રકારના લોકો માટે જ ન કરવો જોઈએ. સરકારના નાણાં એ પ્રજાના કરવેરામાંથી આવે છે અને પર્ટિક્યુલર કમ્યુનિટી માટે, પર્ટિક્યુલર એરિયા માટે આ નાણાંનો ખર્ચ કરવાનો નિર્ણય ખર્ચ કરનાર અધિકારી સ્વમેળે ન લઈ શકે, સિવાય કે કોઈ કોર્ટ કેસ હોય ને કોર્ટના આદેશો હોય અથવા ખર્ચ સરકારની માન્ય નીતિ મુજબનો હોય તો એમાં ઔચિત્યતાનો ભંગ થયેલો ગણાશે નહીં. ચોક્કસ પ્રકારના ખર્ચને પહોંચી વળવા માટે આપવામાં આવતા ભથ્થા, આપણને જે વળતર ભથ્થા મળે છે સામાન્ય રીતે મુસાફરી ભથ્થું, તો એ નફાનું સાધન ના બનવા જોઈએ, નફાનો સ્ત્રોત ના બનવા જોઈએ. આટલા સિદ્ધાંત ધ્યાનમાં રાખીને તમે નાણાકીય કામગીરી કરશો, ક્યારેય કોઈ ગંભીર જવાબદારીનો પ્રશ્ન ઊભો થશે નહીં. રાજ્ય સોસાયટીમાં એકાઉન્ટ શાખાની ફરજ રહેશે કે તેઓ એકાઉન્ટિંગ સિદ્ધાંતોનું કડક પાલન સુનિશ્ચિત કરે. રાજ્ય કક્ષાએથી પણ તાબાની કચેરીઓને એકાઉન્ટિંગ સિસ્ટમનું કડક પાલન થાય એની સૂચના, એનું વહીવટી નિરીક્ષણ, એના ઓડિટ માટેના માપદંડો અને કામગીરી એ ગોઠવવાનું રહેશે. દરેક સોસાયટી માટે જરૂરી રહેશે કે સંતોષકારક રીતે આંતરિક ઓડિટની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરે. ઇન્ટરનલ ઓડિટની વ્યવસ્થા કરવામાં આવી હોય તો ખર્ચ ચૂકવતા પહેલાં જ ઓડિટ આપણને કહેશે કે આ નિયમો સાથે સુસંગત નથી અને ભાવિ ઓડિટ પેરા થતાં રોકી શકાશે. તો ઇન્ટરનલ ઓડિટની પણ એ વ્યવસ્થા જરૂરી છે.
ભારત સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા સોસાયટીને ચોક્કસ હેતુ માટે આપવામાં આવેલો કોઈ પણ ગ્રાન્ટ અથવા ગ્રાન્ટનો કોઈ ભાગ જે હેતુ માટે આગળ પણ આપણે ચર્ચા કરી, જે હેતુ માટે મૂળભૂત રીતે મંજૂર કરવામાં આવ્યો હતો એ સિવાયના હેતુ માટે ગ્રાન્ટ આપનાર સત્તાધિકારીની મંજૂરી વિના પુનઃ વિનિયોગ કરી શકાશે નહીં. એટલે મને એક્સ કામ માટે ગ્રાન્ટ આપી છે, પણ મારે વાય કામ કરવું છે તો એક્સના પૈસા હું વાયમાં વાપરી શકું નહીં. પુનર્વિનિયોગ કરવો હોય તો ગ્રાન્ટ ફાળવણી અધિકારીની મંજૂરીથી જ પુનર્વિનિયોગ કરવો હોય, એટલે એક હેતુમાંથી બીજા હેતુમાં પૈસા લઈ જવા. આ યોજના હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સોસાયટીઓને મળતી ગ્રાન્ટ સંયુક્ત સહીથી ખોલાવેલા રાષ્ટ્રીયકૃત અથવા અનુસૂચિત બેંકમાં બચત ખાતામાં જમા કરવામાં આવશે. જો મિત્રો, મહત્વની વસ્તુ છે, જ્યાં આપણું બેંક એકાઉન્ટ છે ત્યાં જોઈન્ટ સિગ્નેચરથી એકાઉન્ટ ખોલાવવાનું રહેશે, જેથી કોઈ મિસએપ્રોપ્રિએશનના પ્રશ્નો ન બને, કોઈ એક જ વ્યક્તિ સરકારી નાણાંની ઉચાપત કરવા સરળ બની જાય એવું ન બને. તો કોઈ પણ બેંકમાં સામાન્ય રીતે રાષ્ટ્રીયકૃત બેંકમાં એકાઉન્ટ ખોલાવવાનું છે, નહીં તો સિન્ડિકેટ બેંકમાં એકાઉન્ટ ખોલાવવાનું છે. અને એકાઉન્ટ જે ખોલાવવાનું છે એ પણ બચત ખાતું સેવિંગ એકાઉન્ટ ખોલાવવાનું છે, અને જોઈન્ટ સિગ્નેચરથી જ ચૂકવણું થાય એની કાળજી રાખવાની રહેશે. રાજ્ય, જિલ્લા, બ્લોક, ગામ અને સ્થાનિક સ્તરે નાણાકીય કાર્યો સોંપવાની અને સંયુક્ત સહીથી કોઈ પણ રાષ્ટ્રીયકૃત અથવા અનુસૂચિત બેંકમાં ખાતું ખોલવાની અને ખાતાનું સંચાલન કરવા માટે ડ્રોઈંગ એન્ડ ડિસ્બર્સિંગ ઓફિસરને અધિકૃત કરવામાં આવે છે. તો જોઈન્ટ એકાઉન્ટ ખોલવાની પરવાનગી કોણ આપશે? આપણા ડીડીઓ, આપણા ઉપાડ અને ચૂકવણી અધિકારી, જેની સહીથી બિલો ટ્રેઝરીમાં જાય છે, જે આપણી કેશબુક સહી કરે છે, એ આપણા ઉપાડ અધિકારી છે. રાજ્ય સોસાયટીની કારોબારી સમિતિને સત્તા આપવામાં આવે છે કે એ પોતે આ પ્રકારની મંજૂરી આપી શકે. રાજ્ય સોસાયટી દ્વારા જિલ્લાઓને આપવામાં આવતી છૂટના સંદર્ભમાં સંયુક્ત સહી કરનાર બચત બેંક ખાતા, જિલ્લા સ્તરે કોઈ પણ રાષ્ટ્રીયકૃત અથવા અનુસૂચિત બેંક અને બ્લોક અને ગામ સ્તરે આવી કોઈ પણ બેંકો અથવા પોસ્ટ ઓફિસમાં એના એકાઉન્ટ ખોલાવી શકાશે. એડવાન્સ રજિસ્ટરની આપણે વાત કરી ત્યારે કેટલીક વાત કરી હતી કે આપણને જે ગ્રાન્ટ ફાળવાય છે તે એડવાન્સ છે, અને એમાંથી એકચ્યુઅલ ખર્ચ કરીએ ત્યારે એ ખર્ચ બને છે. તો જિલ્લાઓ અને પેટા સ્તરના એકમોને ફાળવેલ તમામ ભંડોળને શરૂઆતમાં એડવાન્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. એ તમને એડવાન્સમાં નાણાં ફાળવવામાં આવે છે, એને ખર્ચ તરીકે લખી શકાશે નહીં, અને હિસાબના ચોપડામાં પણ એને એડવાન્સ તરીકે દર્શાવવામાં આવશે. તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે કે કોઈ ઓપરેટર પાસે ટેલીના સોફ્ટવેરમાં કોઈ ગ્રાન્ટ મળ્યાની એન્ટ્રી કરાવો છો તો એને એડવાન્સ તરીકે કરાવવાની રહેશે, અને પછી ખર્ચ થાય એટલે એડવાન્સ વપરાશે. આ એડવાન્સીસ રાજ્ય અમલીકરણ સોસાયટીમાં ભંડોળ ખર્ચ કર્યાના ખર્ચપત્રક અને ઉપયોગિતાના પ્રમાણપત્રોના આધારે નોંધવામાં આવશે. પછી એનું યુટિલાઇઝેશન સર્ટિફિકેટ આવે, ખર્ચપત્રક આવે, ખર્ચ કર્યાના આધાર આપવામાં આવે. એના આધારે આ એડવાન્સ સરભર થતું જશે, એટલે વપરાશે એનું એકાઉન્ટ આપણે રાખવાનો રહેશે. એડવાન્સીસ જો ખરેખર ખર્ચ ન કરવામાં આવે અને જેના માટે એકાઉન્ટ સેટલ કરવામાં આવ્યા ન હોય તો એડવાન્સીસ તરીકે દર્શાવવા જોઈએ, ખર્ચ તરીકે નહીં. જે રકમ વણ વપરાયેલી પડી છે એ આપણને ફાળવી દીધી એટલે હેડ ઓફિસ માટે ખર્ચ બની ગયો એવી રીતે નોંધ કરી શકાશે નહીં. એને એડવાન્સ તરીકે જ બતાવવાના રહેશે જ્યાં સુધી ખરેખર ખર્ચ
નો હિસાબ ન મળે, ખર્ચ પત્રક ન મળે ત્યાં સુધી એને ખર્ચ તરીકે બતાવી શકાશે નહીં. જિલ્લા અને પેટા જિલ્લા સ્તરે જારી કરાયેલા ભંડોળ માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવશે. એટલે એડવાન્સ જિલ્લા સ્તરે હોય, પેટા જિલ્લા સ્તરે હોય, આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. નાણાકીય વર્ષની ગ્રાન્ટ સામે જે તે વર્ષનું એડવાન્સ સરભર કરવાનું રહેશે. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ વર્ષે જે એડવાન્સ મળ્યું છે, ટૂંકમાં આ વર્ષે જે ગ્રાન્ટ મળી છે એ આ વર્ષે જ વપરાઈ જવી જોઈએ. વર્ષના અંતે ખર્ચ ન કરાયેલ એડવાન્સ એ સક્ષમ અધિકારીની મંજૂરીથી બેલેન્સ તરીકે આગળ ખેંચવાનું છે. જો કોઈ એડવાન્સ આપણે વાપરી નથી શક્યા અને આવતા વર્ષે આપણે વાપરવાના છીએ તો પણ મંજૂરી લેવાની રહેશે કે આ 24-25નું એડવાન્સ છે અમે 25-26માં વાપરીશું. એડવાન્સ રજિસ્ટર, અહીં કઈ તારીખે એડવાન્સ મળ્યું, કોને આપ્યું, એને એડવાન્સ કયા હેતુ માટે આપ્યું, કયા ચેક નંબરથી આપ્યું, અને એડજસ્ટમેન્ટની ડિટેલ લખવાની છે. કેટલું એડવાન્સ એડજસ્ટમેન્ટ થયું અને કેટલું એડવાન્સ હજુ એડજસ્ટ કરવાનું બાકી છે. તો આ પત્રકનો નમૂનો પણ આપણા મેન્યુઅલમાં આપેલો છે એડવાન્સ રજિસ્ટરનો. એડવાન્સ તાત્કાલિક સરભર કરી રજિસ્ટરમાં નોંધ કરવી, ખાતરી કરવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ એડવાન્સ 1 મહિનાથી વધુ સમય માટે બાકી ન રહે. શક્ય હોય ત્યાં સુધી 1 મહિનામાં એડવાન્સ વપરાવી જવું જોઈએ અને પછી જ બીજા મહિને બીજા એડવાન્સની માગણી કરવી જોઈએ, જેથી બિનજરૂરી સરકારી નાણાં ખોટી રીતે વપરાયેલા પડી ન રહે. જો વ્યક્તિગત એડવાન્સ, એટલે કોઈ વ્યક્તિને એડવાન્સ આપ્યું છે, દાખલા તરીકે ટી એડવાન્સ આપ્યું છે, તો 1 માસમાં સરભર કરવામાં ન આવે તો દંડાત્મક કાર્યવાહી કરવી અને વ્યાજ સહિત વસૂલ કરવું. એડવાન્સ એ એડવાન્સ છે, એનું કોઈ વ્યાજ લેવાનું નથી. પરંતુ વ્યક્તિગત એડવાન્સ છે, એલટીસી એડવાન્સ છે, ટીએ એડવાન્સ છે, અને એ એડવાન્સ એને 1 માસમાં સરભર નથી કર્યું અથવા નિયત આપેલી મુદતમાં સરભર નથી કર્યું તો એની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રહેશે અને વ્યાજ પણ વસૂલ કરવાનું રહેશે. પાછલા વર્ષના બાકી એડવાન્સીસ દર્શાવતું નિવેદન એ પરિશિષ્ટ 5માં આપણને આપેલું છે, એમાં એની આપણે નોંધ કરવાની છે. આ પાછલા વર્ષના એડવાન્સીસ રજિસ્ટરનો એક નમૂનો છે. એકાદ એન્ટ્રી આપણે સમજીએ. સિરિયલ નંબર, કયા સ્ટેટનું છે, પેન્ડિંગ એડવાન્સ પરટેનિંગ અપ ટુ 2014-15 એઝ ઓન 1/4-15. 14-15ના એડવાન્સની 1/4-15 એ શું સ્થિતિ છે, કેપિટલ, જનરલ ને ટોટલ, એમાંથી કેટલું એડજસ્ટમેન્ટ થયું, કેટલું એડજસ્ટમેન્ટ થવાનું બાકી છે. વર્ષવાર આવું પ્રોગ્રેસિવ એડવાન્સ રજિસ્ટર આપણે નિભાવવાનું રહેશે. પછી આ 15-16નું આવશે અને કયા વર્ષ સુધી એડજસ્ટ કર્યું એ આવશે. હિસાબમાં મિત્રો બીજી મહત્વની વસ્તુ છે એકાઉન્ટિંગ હેડ, જેને તમે હિસાબી સદરો કહો છો. એકાઉન્ટ હેડ અને એકાઉન્ટ કોડ બજેટ હેડ અને બજેટ કોડ જેવો જ હોવો જોઈએ. ગ્રાન્ટ તમને જે સદરે ફાળવી છે એકાઉન્ટ લખતી વખતે એ જ સદરે એનો ખર્ચ નોંધાવવો જોઈએ, નહીં તો મિસક્લાસિફિકેશન થશે અને હિસાબો આપણા ખોટા પડશે. કોઈ પણ પત્ર વ્યવહાર માળખામાં નિર્ધારિત ધોરણના નંબરને અનુરૂપ હોવો જોઈએ. એટલે તમે કોઈ પત્ર વ્યવહાર કરો છો તો કયા હેડ માટે પત્ર વ્યવહાર કરી રહ્યા છો, કયા બજેટ કોડ માટે પત્ર વ્યવહાર કરેલા છે એ સ્પષ્ટ લખવું જોઈએ. કોઈ સબ હેડ અથવા સબ કોડ જરૂરી હોય તો એ કોડ પણ એમાં પેટા સદર પણ લખવાનું રહેશે.
મિત્રો, મહત્વનો ડોક્યુમેન્ટ છે આપણો કેશ બુક. તમને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આપણે કેશ બુક ટેલીના સોફ્ટવેરમાં લખીએ છીએ. આપણી PMF સિસ્ટમ છે એમાં પણ આપણે એન્ટ્રીઓ કરીએ છીએ. એટલે મેન્યુઅલ કેશબુક તમારે લખવાની નથી. કેશબુક ટેકનિકલ માણસ તમારા વાઉચરના આધારે તમને એન્ટ્રી કરી આપશે અને સિસ્ટમ ઓટોમેટિક આપણી કેશબુક જનરેટ કરશે. કાળજી શું રાખવાની છે એની ચર્ચા કરીએ. કેશબુક એ હિસાબી બાબતોનો મુખ્ય દસ્તાવેજ છે. બધા જ હિસાબોનો અરીસો છે કેશબુક. દરેક વ્યવહાર કચેરીમાં જે કોઈ વ્યવહાર થાય એ કેશબુકમાં નોંધાવવો જોઈએ. અને તમામ નાણાં વ્યવહારો કેશબુકમાં રોજે રોજ નોંધાવવા જોઈએ. એનું નામ જ છે રોજમેળ. રોજે રોજ લખવાની અને રોજે રોજ મેળવવાની. અને આ તમામ નોંધની જે પેટા રજિસ્ટર નિભાવવામાં આવ્યા છે એમાં પણ નોંધ થવી જોઈએ. કેશબુક ડબલ એન્ટ્રી સિસ્ટમ હેઠળ રાખવી જોઈએ, જેમાં તમારે મેન્યુઅલી કશું લખવાનું નથી. એ તમારા ઓપરેટર તમને એન્ટ્રી સોફ્ટવેરમાં ટેલીના સોફ્ટવેરમાં કરી આપશે. પરંતુ આપણે ડબલ એન્ટ્રી સિસ્ટમથી જ એકાઉન્ટ લખવાના છે. અપવાદરૂપ કિસ્સા સિવાય સિંગલ એન્ટ્રી અપનાવી શકીએ. ડબલ એન્ટ્રી સિસ્ટમમાં બે બાજુ હોય છે, આવક અને ચૂકવણીઓ. દરેક બાજુમાં બે કોલમ હશે, રોકડ વ્યવહાર અને બેંક વ્યવહાર. કેશ કોઈ વ્યવહાર કર્યો છે તો કેશના ખાલામાં રકમ લખવાની છે. બેંક સાથે વ્યવહાર કર્યો છે તો બેંકના ખાનામાં રકમ લખવાની છે. દરેક નાણાકીય વર્ષ માટે રાજ્ય, જિલ્લા, બ્લોક સ્તરે કેશબુક રાખવી જોઈએ. ટેલીના સોફ્ટવેરમાં આપણે જનરેટ કરીએ છીએ. આવક અને ખર્ચની દરેક વ્યવહારને સંક્ષિપ્તમાં વર્ણનાત્મક રીતે નોંધ કરવી. એની નીચે આવક અને ખર્ચની જે આપણે ટેલીના સોફ્ટવેરમાં નોંધ કરીએ છીએ એમાં સંક્ષિપ્તમાં વર્ણન કરવાનું છે કે પરચુરણ ખર્ચ ચૂકવ્યો અથવા મજૂરી ચૂકવી અથવા સાધન ખરીદ્યા, તો એની વર્ણનાત્મક નોંધ પણ આપણે કરવાની રહેશે. દરેક વાઉચરને સિરિયલ નંબર આપેલા હોવા જોઈએ. લેઝરને ફોલિયો નંબર આપેલા હોવા જોઈએ. અને કેશબુકની દરેક એન્ટ્રીમાં આ વ્યવહાર લેઝરમાં કયા પાને નોંધાયો છે એ નંબર પણ લખાવવો જોઈએ. કેશબુકની દરેક એન્ટ્રી કચેરીના વડા અને ઉપાડ ચૂકવણી અધિકારીએ પ્રમાણિત થવી જોઈએ. આ આપણું અગત્યનું કાર્ય છે. એની નોંધ તો સોફ્ટવેરમાં થશે, પણ એને પ્રમાણિત કરવાની છે અધિકારીએ. હવે સોફ્ટવેરમાં છે, જો ડિજિટલ સિગ્નેચર હોય તો તમે ડિજિટલ સિગ્નેચરથી પ્રમાણિત કરી શકો. ન હોય તો એની પ્રિન્ટઆઉટ લઈ અને ફાઇલમાં નાખીને સહી કરીને રાખવાની રહેશે. કેશબુક દરરોજ બંધ કરવી જોઈએ, એટલે કે રોજે રોજની કેશબુક લખાઈ જવી જોઈએ. આવક જાવકનો ટોટલ કરી અને ક્લોઝિંગ બેલેન્સ રોજ શોધવું જોઈએ. અને કુલ બેલેન્સની ચકાસણી કર્યા પછી ઉપાડ અધિકારીએ એને પ્રમાણિત કરવાની છે. પ્રાપ્ત થયેલ બધી જ રોકડ, ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ વગેરે શક્ય હોય ત્યાં સુધી તે જ દિવસે અથવા બીજા દિવસે બેંકમાં જમા કરાવી દેવા જોઈએ. કોઈ પણ નાણાં બિનજરૂરી હાથ ઉપર રાખવાના નથી. આજે જે કંઈ આવક થઈ છે, રોકડમાં થઈ, ડિમાન્ડ ડ્રાફ્ટ સ્વરૂપે થઈ, ચેક સ્વરૂપે થઈ, બીજા દિવસે ચલણ તૈયાર કરીને અથવા તમારું બેંક એકાઉન્ટ હોય તો એમાં બેંકની પહોંચ ભરીને, સ્લીપ ભરીને જમા કરાવી દેવા જોઈએ. કોઈ પણ રોકડ રકમ લાંબો સમય સુધી હાથ પર ન રહે એની કાળજી રાખવાની છે. જો કોઈ રોકડ રકમ હાથ પર રાખવામાં આવે તો ત્યાં કચેરીના વડા અથવા ઉપાડ ચૂકવણી અધિકારી ભૌતિક રીતે ચકાસણી કરી અને કેશબુકમાં નોંધેલી રકમ અને કેશ બોક્સની રકમ એ મેળવવાની રહેશે અને બીજા દિવસે એને બેંકમાં જમા કરાવી દેવાની રહેશે. જ્યારે રોકડ, ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ બેંકમાં ભરવામાં આવે ત્યારે પેઇન સ્લિપના કાઉન્ટર ફોલ્સને કેશબુક સાથે ઓફિસના DDOએ ચકાસવા જોઈએ.
ખાસ ધ્યાન રાખવાની બાબત છે આ. તમે જે કંઈ પૈસા બેંકમાં જમા કરાવો છો તો બેંકની જે પેઇંગ સ્લીપ હોય એમાં લખેલી રકમ અને તમે લખેલો ચેક એની સરખામણી કરી લેવી જોઈએ. ઓવર રાઇટિંગ કરવાનું ટાળવાનું છે. કોઈ દિવસ એકાઉન્ટિંગ સિસ્ટમમાં સુધારીને, ઘૂંટીને, ચેકચાક કરીને, રબર વાપરીને કે વ્હાઇટ ઇંક વાપરીને સુધારવાની સખત મનાઈ છે. જો કોઈ કચેરીના વડા, ડિડ્યુલ વાળા તેમની તારીખના પ્રારંભિક અક્ષર હેઠળ પ્રમાણિત કરવા જોઈએ. જો કોઈ આવી ભૂલ થઈ છે તો એને કરેક્શન કરી અને પ્રમાણિત કરવાની છે. નાણાકીય વ્યવહારોને લખવામાં કોઈ ભૂલ થાય તો તેને ઘૂંટીને, રબરથી ભૂસીને, સફેદ શાહી લગાવીને સુધારવાની સખ્ત મનાઈ છે. આવી ભૂલ થઈ હોય તો નીચે મુજબ તેના પર પેનથી આડી લીટી દોરવી. જો અહીં એક ઉદાહરણ મેં આપ્યું છે કે એક ફિગર લખવાની હતી 3570, લખવાની હતી 5370 અને લખાઈ ગઈ 3570. તો આ 3570 ખોટા લખાઈ ગયા છે, એના પર આડો લીટો દોરી દેવાનો છે અને નવેસરથી લાલ પેનથી ઉપર 5370 સાચી રકમ લખવાની રહેશે અને એને બંને સાઈડે અધિકારીએ સહી કરી અને આ સુધારો છે એ પ્રમાણિત કરવાનું રહેશે. આના ઉપર 3570 પર વ્હાઇટિંગ કે ઇરેઝર મારવાનું નથી. જો એવું કર્યું, માનો કે તમે અહીં સુધારો કરી દીધો, ઇરેઝર મારીને 3570 જે છે એને આપણે ઇરેઝરથી કાઢી નાખ્યા અને ઉપર ઓવર રાઇટિંગ કરીને અધિકારી અહીં પ્રમાણિત કરશે. શક્ય છે કે બહાર જઈને હિસાબ લખનાર ક્લાર્ક ફરી આના પર વ્હાઇટિંગ મારી દેશે અને તમારી સહી તો થયેલી જ છે અને ગમે તે રકમ લખશે તો ગેરરીતિને પ્રોત્સાહન મળશે. એટલે કોઈ પણ ભૂલ થાય છે તો એને સુધારવાની છે આ રીતે. થર્ડ પાર્ટી કે કોઈ ફર્મ, એટલે આપણે કોઈ વેપારીને પેમેન્ટ કરીએ છીએ તો એકાઉન્ટ પે ક્રોસ ચેકથી જ પેમેન્ટ કરવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી બેરર ચેક આપવાનું ટાળવું. સરકારમાં પણ હવે બેરર ચેક આપવામાં નથી આવતા અથવા તો કેશમાં પેમેન્ટ કરવામાં નથી આવતા. તો કોઈ પણ પેમેન્ટ છે આપણે એકાઉન્ટ પે ક્રોસ ચેકથી જ કરવા જોઈએ. જો એક દિવસમાં કોઈ વ્યવહાર થયો નથી તો કેશબુકમાં એને નોંધવાની જરૂર નથી અને એનું જે બેલેન્સ છે એ બીજા દિવસે આપણે આગળ ખેંચવાનું છે. જ્યારે ચૂકવણી ચેક દ્વારા કરવામાં આવે ત્યારે ચેકનો નંબર ક્રોસ ચેકિંગ માટે કેશબુકમાં હંમેશા નોંધવો જોઈએ. કેશબુકમાં જ્યારે આપણે એન્ટ્રી કરીએ તમે ટેલીના સોફ્ટવેરમાં, ત્યારે જે ચૂકવણું કર્યું છે એનો ચેક નંબર પણ ત્યાં નોંધવો જોઈએ. કચેરીના વડા અથવા ઉપાડ અધિકારીની ગેરહાજરી દરમિયાન કેશબુકમાં એન્ટ્રીઓ પ્રમાણિત કરવાની જવાબદારી તાબાના અધિકારીને સોંપવામાં આવશે, જેને ચાર્જ આપ્યો હોય તેને. પરંતુ કચેરીના વડા અથવા તો ઉપાડ અને ચૂકવણી અધિકારી જ્યારે આવે ત્યારે એને ચાર્જવાળા અધિકારીએ કરેલી સહીઓની ચકાસણી કરી લેવાની રહેશે અને કોઈ અનિયમિતતા નથી એની ખાતરી પણ કરી લેવાની રહેશે અને એને ટોકન ચેકિંગ કર્યું છે પ્રતીક તરીકે એ બદલ એણે સહી પણ કરવાની રહેશે. જો કમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં ઉપયોગ કરતા હોય તો કેશબુક મેન્યુઅલી જાળવવાની જરૂર નથી. દૈનિક રોકડ વ્યવહારની પ્રિન્ટઆઉટ લેવી અને કેશબુકમાં એને પેસ્ટ કરવી, એટલે આપણે ફિઝિકલ રેકોર્ડ મેન્ટેન કરી શકીએ. ઓફિસના વડા અથવા તો ઉપાડ અને ચૂકવણી અધિકારીએ દરેક એન્ટ્રી પ્રમાણિત કરવાની રહેશે. જો એકાઉન્ટિંગ જે રેકોર્ડ છે એ પ્રમાણિત ન થયો હોય તો એ રેકોર્ડ વેલિડ નથી. કોની સહીથી આ વ્યવહારો થયા તો જ્યારે કોઈ અનિયમિતતાનો પ્રશ્ન ઊભો થાય અને અનસાઇન્ડ રેકોર્ડ હશે
તો એનું કોઈ મૂલ્ય નથી. એટલે કોઈ પણ નાણાકીય વ્યવહાર જવાબદાર અધિકારીએ પ્રમાણિત કરેલો હોવો જોઈએ. રોકડ બેલેન્સની ચકાસણી. હવે આપણે રોકડ વ્યવહારો કરતા નથી. કેશ બેંક થ્રુ જ વ્યવહારો કરીએ છીએ, ઈ પેમેન્ટ કરીએ છીએ અથવા ચેકથી વ્યવહારો કરીએ છીએ. પણ જ્યાં કેશ બેલેન્સ રહે છે થોડું ઘણું પણ, તો મહિનામાં ઓછામાં ઓછી એક વખત એની ચકાસણી કરવાની છે કે કેશ બુકનું બેલેન્સ અને કેશ બોક્સનું બેલેન્સ મળી રહે છે કે કેમ. તો એની ખાતરી કરવાની જવાબદારી પણ ઉપાડ અધિકારીની છે. અને કેશની ચકાસણી કર્યા પછી નીચે એક પ્રમાણપત્ર આપવાનું છે કેશબુકમાં, મહિનામાં એક વખત, કે આજ રોજ મારા દ્વારા ચકાસાયેલ રોકડ બેલેન્સ રૂપિયા ખાલી જગ્યા આંકડામાં શબ્દોમાં વાસ્તવિક ગણતરી પર સાચા હોવાનું જણાયું છે. એટલે મેં ફિઝિકલ વેરિફિકેશન કર્યું અને કેશબુકની કેશ અને ફિઝિકલ કેશ બંને મળી રહે છે એવું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે. જો બેલેન્સ ન મળે એટલે કેશબુક અને ફિઝિકલ કેશ એની વચ્ચે તફાવત આવે, કેશબુકમાં બેલેન્સ આપણું 25,000 છે અને ફિઝિકલ આપણી પાસે 24,000 છે, તો એની હકીકત કેશબુકમાં નોંધવાની છે કે 1,000 રૂપિયાનો તફાવત આવે છે. અને હાયર ઓથોરિટીને રિપોર્ટ પણ કરવાનો રહેશે કે કેશ બેલેન્સ અને કેશબુક વચ્ચે 1,000 રૂપિયાનો તફાવત છે. અને કેમ તફાવત આવે છે, કોઈ વ્યવહાર નોંધવાનો રહી ગયો છે અને એના કારણે તફાવત આવે છે, તો એ રિપોર્ટમાં ઉલ્લેખ કરવાનો છે અને એને સુધારી લેવાનું છે. ભૂલ સુધારણા. એકાઉન્ટિંગ રેકર્ડમાં હિસાબો લખ્યા પછી ભૂલ થાય છે. આપણે તો ટેલીના સોફ્ટવેરમાં એકાઉન્ટ લખીએ છીએ, એટલે તમે ઓપરેટરને કહેશો તો ટેલીના સોફ્ટવેરમાં ભૂલ સુધારણાની એન્ટ્રી એ આપી દેશે. મેન્યુઅલ કેશબુક લખતા હોઈએ તો કોઈ પણ ભૂલ થઈ છે તો ચેકચાક કરીને સુધારવાની નથી, એની રિવર્સ એન્ટ્રી આપી દેવાની રહેશે. માનો કે એક્સ વ્યક્તિને મેં 5,000 રૂપિયા ચૂકવ્યા છે, પણ ખરેખર મને એક્સ વ્યક્તિ પાસેથી 5,000 મળ્યા છે. હવે મારું લખાઈ ગયું છે ચૂકવણી સાઈડે, તો મારે રિવર્સ એન્ટ્રી આપી દેવાની છે. એટલે ચૂકવ્યા છે એની સામે મળ્યા છે એવી એન્ટ્રી કરી દઉં એટલે એન્ટ્રી નીકળી જશે. અને ફરી એને મળ્યા છે એવી નોંધ કરી દઉં એટલે ઓરિજિનલ વ્યવહાર જળવાઈ રહેશે. એ ડબલ એન્ટ્રી સિસ્ટમમાં ભૂલ સુધારણાની વ્યવસ્થા છે અને ટેલીના સોફ્ટવેરમાં પણ આપેલી છે. પણ હિસાબ બંધ કરીએ ત્યારે આવી ભૂલો આપણે સુધારી લેવી જોઈએ. ચેકચાક કર્યા વિના રિવર્સ એન્ટ્રી આપીને આ ભૂલો સુધારવાની છે. જો 31મી માર્ચ પહેલાં ધ્યાન પર આવે તો સુધારી લેવી જોઈએ. હિસાબો લખ્યા પછી ધ્યાન પર આવે તો એના માટે ભૂલ સુધારણા નોંધ લખવાની એક સિસ્ટમ છે ડબલ એન્ટ્રી સિસ્ટમમાં. એ સિસ્ટમ આપણે ધ્યાને લઈ અને સુધારવી જોઈએ. ભૂલ સુધારણા જે છે એની નોંધ સિસ્ટમમાં કરવાની છે, એટલે તમારે એના માટે બહુ અભ્યાસ કરવાની જરૂર નથી, કારણ કે ટેલીના સોફ્ટવેરમાં એની વ્યવસ્થા આપેલી છે અને માત્ર એની પાસે આપણે એન્ટ્રી કરાવવાની છે. એટલે જર્નલ એ મહત્ત્વપૂર્ણ આપણી એકાઉન્ટની બુક છે અને એનો ઉપયોગ ફક્ત રોકડ વ્યવહારો સિવાયના એડજસ્ટમેન્ટ એન્ટ્રીઓ એટલે કે રેકોર્ડ કરવા માટે મર્યાદિત છે. ભૂલ સુધારણા માટેનું એક જર્નલ રાખવામાં આવે જેમાં આપણે એડજસ્ટમેન્ટ એન્ટ્રીઓ કરીએ છીએ, રિવર્સ નોંધો આપી અને હિસાબને સરભર કરીએ છીએ. વાઉચર્સ જર્નલમાંથી પસાર થતી દરેક એડજસ્ટમેન્ટ એન્ટ્રીને સમર્થન આપશે. જ્યારે એડજસ્ટમેન્ટ એન્ટ્રી કરીએ છીએ, રિવર્સ એન્ટ્રી આપીએ છીએ, તો રિવર્સ એન્ટ્રીનું પણ એક વાઉચર બનાવવાનું રહેશે અને વાઉચરના આધારે હિસાબમાં કોઈ પણ નોંધ વાઉચર વગર થઈ શકશે નહીં અને દરેક એન્ટ્રીનું સંક્ષિપ્ત વર્ણન પણ વાઉચરમાં આપવામાં આવશે કે આ ભૂલમાં જમા કરવાના બદલે ઉધાર થઈ ગયા હતા, એને ફરી
જમા કરી અને ફરી ઉધારની એન્ટ્રી આપતા આ ભૂલ સુધારવામાં આવી. અને એકાઉન્ટ્સના વાઉચર સાથે જનરલની દરેક એન્ટ્રીની તપાસ કરી અને અધિકારી એમાં સહી કરશે. બીજો મહત્વનો દસ્તાવેજ છે ખાતા વહી. એ પણ આપણા ટેલીના સોફ્ટવેરમાં જનરેટ થશે. તમારે એમાં કશું જ લખવાનું નથી. જ્યારે તમે કેશબુકમાં એટલે કે આમનોંધમાં નોંધ કરાવો છો ડબલ એન્ટ્રી સિસ્ટમમાં, એટલે સિસ્ટમ ઓટોમેટિક દરેક વ્યક્તિગત ખાતામાં શું શું ક્રેડિટ ડેબિટ થયું એ જનરેટ કરશે. એનું એક લેઝર તૈયાર થશે. એને આપણે ખાતા વહી તરીકે ઓળખીએ છીએ. એનું પણ એક નિશ્ચિત ફોર્મેટ હોય છે. લેઝર આપણા એવી રીતે તૈયાર કરવાના છે કે કોઈ પણ ઇન્ફોર્મેશન આપણને જોઈતી હોય તો ઝડપથી મળી જાય. ખાતાને આપણે ABCDના ક્રમ પ્રમાણે રાખી શકીએ, અથવા ખાતાને નંબર આપીને આપણે એક ઇન્ડેક્સ બનાવીને રાખી શકીએ, અથવા હેડ વાઇઝ આપણે એકાઉન્ટ મેન્ટેન કરી શકીએ. તો એ રીતે આપણે ખાતા વહી મેન્ટેન કરવાની રહેશે. કેશબુક અને જનરલના ડેબિટ અને ક્રેડિટની બધી જ વસ્તુઓ તે જ દિવસે સંબંધિત લેઝર એકાઉન્ટમાં નોંધાવી જોઈએ. એટલે ખતવણી એ જ દિવસે થવી જોઈએ. હવે આપણે મેન્યુઅલ કરતા નથી, ઓટોમેટિક લેઝર તૈયાર થશે સિસ્ટમથી. એટલે આ જે મુદ્દા છે મેન્યુઅલ સિસ્ટમ માટેના છે કે આપણે મેન્યુઅલ કરતા હોય તો આજે મેં કેશબુક લખી, આજના વ્યવહારો આજે જ ખાતા વહીમાં જવા જોઈએ. દૈનિક કુલ રકમ રોજે રોજ નોંધવામાં આવશે અને જરૂર હોય ત્યાં પ્રોગ્રેસિવ રકમ પણ દર્શાવવામાં આવશે. એટલે 2 કોલમ રાખવામાં આવે. પહેલા કોલમમાં રકમ લખાશે, બીજા કોલમમાં પ્રોગ્રેસિવ રકમ લખાશે. દૈનિક કુલ લખેલ ચેક, ચલણ અને બેંકમાં મોકલવામાં રખેલ એ બધું જ બેંક ખાતામાં આપણે નોંધવાનું રહેશે. બેંક સાથેના જે ટ્રાન્ઝેક્શન છે એ બેંક ખાતામાં નોંધવાના રહેશે. રોકડ અને સરભર કરેલ વ્યવહારોના સંદર્ભમાં લેઝર ખાતાઓ લખાઈ ગયા પછી આપણે જે એડજસ્ટમેન્ટ એન્ટ્રી આપીએ છીએ એ દરેક લેઝર ખાતાનો દૈનિક કુલ રકમ એને યોગ્ય વર્ગીકૃત ખાતામાં લઈ જવાની રહેશે. એટલે એડજસ્ટમેન્ટ એન્ટ્રી, માનો કે કોઈ એકાઉન્ટિંગ હેડના કારણે ભૂલ કરી છે તો એ એકાઉન્ટિંગ હેડ સુધારેલી રિવર્સ એન્ટ્રી આપણે આપવાની રહેશે. અને ત્યાર પછી વર્ગીકૃત ખાતાનો કુલ સરવાળો એટલે જે તે હેડનો કુલ સરવાળો જોવાનો રહેશે. કુલ રકમમાંથી સરભર કરેલી રકમ બાદ કરી કેશબુકમાં આવક અને ચૂકવણીનો ચોખ્ખો સરવાળો નોંધવો. મહિનાના અંતે બધા જ લેઝર ખાતાઓ બંધ કરી દેવા. એટલે દરેક મહિને ખાતા વહી બંધ કરી કુલ રકમ વર્ગીકૃત ખાતામાં લઈ જવી. એટલે એક વર્ગીકૃત રજિસ્ટર હેડવાઇઝ રાખવાનું છે અને એમાં એ પ્રત્યેક સદરે કેટલો ખર્ચ આ મહિનામાં થયો એની ટોટલ ફિગર આવશે. ત્યારબાદ વિવિધ લેઝર ખાતાઓના માસિક સરવાળાને વર્ગીકૃત સારાંશ, વિસંગતતા જો કોઈ હોય તો એ સુધારવા માટે જે આપણે સમાધાનિત એટલે એને એડજસ્ટ કરવા માટેનું જે કારણ છે એ ધ્યાને લઈ અને એની સાથે ગણતરીમાં લેવાનું રહેશે. મહિનાના અંતે ખાતાઓ બંધ કર્યા પછી તરત જ આવક અને ચૂકવણીનો માસિક હિસાબ તૈયાર કરવો. જે આપણે ખર્ચપત્રક તૈયાર કરીએ છીએ એ દર મહિને લેઝર બંધ થયા પછી કરવાનો છે. મહત્વની વસ્તુ છે બેંક સાથેનું મેળવો. આપણે બેંકના જેટલા વ્યવહારો કરીએ છીએ જ્યારે પણ આપણે જોઈએ ત્યારે બેંકનું બેલેન્સ અને આપણી કચેરી મુજબની કેશબુક મુજબનું બેંક બેલેન્સ એ મળી રહેવું જોઈએ. જો એ મળી રહે તો કોઈ જ ગભરાવાની જરૂર નથી. નિયમોની અજ્ઞાનતાના કારણે કોઈ નાની મોટી ભૂલ થઈ છે તો કદાચ ઠપકો મળશે, પણ કોઈ મોટી શિક્ષા થવાની શક્યતા નથી. પણ આપણું બેલેન્સ અને બેંકનું બેલેન્સ મળતું નથી તો ચોક્કસ કંઈક અનિયમિતતા છે અને એના માટે જવાબદારી નક્કી થઈ શકે છે. તો બેંક સાથે નિયમિત ધોરણે માસિક મેળવણું થવું જોઈએ. દર મહિને બેંકનું બેલેન્સ અને આપણી કેશબુક મુજબનું બેંક બેલેન્સ મેળવવાનું છે. મહિનામાં ક્રેડિટ અને ડેબિટ અપડેટ કરેલી એન્ટ્રીઓ કરવા માટે બેંક પાસબુક નિયમિતપણે બેંકને મોકલવી જોઈએ. જો બેંક પાસબુક અપનાવવામાં ન આવે તો માસિક બેંક સ્ટેટમેન્ટ નિયમિતપણે બેંક પાસેથી મેળવવું જોઈએ.
બેંક પાસબુક ન હોય તો સ્ટેટમેન્ટ મેળવવાનું છે, અને આપણી કેશબુકમાં નોંધાયેલા બેંકના વ્યવહારો અને બેંકે આપેલું સ્ટેટમેન્ટ અથવા પાસબુક એ વ્યવહારો ચકાસી લેવાના રહેશે. પાસબુક બેંક સ્ટેટમેન્ટમાં દર્શાવેલી એન્ટ્રીઓ કેશબુકમાં દર્શાવેલી એન્ટ્રીઓ સાથે માસિક રીતે મેળવવામાં આવશે. કોઈ પણ તફાવત મેળવી એ તફાવતને નીચે મુજબ કારણો સહિત આપણે દૂર કરવાનો છે. કઈ રીતે નોંધી શકાય? તો કેશબુક મુજબ બેલેન્સ અહીં લખવાનું છે. હવે કોઈ ચેક આપવામાં આવ્યો છે પણ ચૂકવાયો નથી, તો બેંક અને કચેરીના બેલેન્સ વચ્ચે તફાવત આવશે. તો આપેલા પણ નહીં ચૂકવાયેલા ચેક કેશબુકમાં ઉમેરવાના છે. અને બેંકે કોઈ એન્ટ્રી જમા કરી છે પણ કેશબુકમાં એની નોંધ નથી થઈ, બેંકે વ્યાજ જમા કર્યું આપણને ખબર નથી, એટલે આપણે કેશબુકમાં જમા નથી કર્યું, તો એ ઉમેરવાના છે. એટલે અહીં કુલ રકમ આવશે, અને એ કુલ રકમ આવ્યા પછી કેટલીક વસ્તુ બાદ કરવાની છે જે આઉટસ્ટેન્ડિંગ છે. તો બેંકમાં ચેક ભર્યો છે પણ જમા નથી થયો, તો એ બાદ કરવાનો છે. અને બેંક ખાતામાંથી ડેબિટ થયેલા બેંક ચાર્જ, બેંકે કોઈ ચાર્જ ડેબિટ કર્યો આપણને ખબર નથી, એટલે આપણે કેશબુકમાં નોંધ્યો નથી, તો એ બાદ કરવાનો છે. આ પ્લસ માઇનસના સરવાળા પરથી આપણું સ્ટેટમેન્ટ બેંક બેલેન્સનું કારણો સહિત મળી રહેશે. તો આ રીતે આપણે બેંક રિકન્સિલિએશન દર મહિને કરવાનું રહેશે. અહીં એકાઉન્ટ્સની મહત્વની વિગતો આપણા જે મેન્યુઅલમાં છે એ પૂરી કરીએ છીએ. PFMSનું પોર્ટલ છે, એમાં કેવી રીતે આપણે એન્ટ્રી કરવી, કઈ રીતે વેપારીનું નામ દાખલ કરવું, બેંક એકાઉન્ટ દાખલ કરવો, વાઉચર દાખલ કરવું, એની સિસ્ટમના કેટલાક સ્ક્રીનશોટ અહીં આપેલા છે. એ સ્ક્રીનશોટ હું આપને બતાવું તે પહેલાં આપણે થોડીક ટ્રેઝરી સિસ્ટમ સમજી લઈએ. ઘણા બધા કર્મચારીઓના અહીં હેડ ઓફિસમાં એવા પ્રશ્નો છે કે ટ્રેઝરીમાંથી બિલ વાંધામાં આવે છે. મિત્રો, અહીં એની મેં સ્લાઇડ નથી બનાવી, પણ અહીંથી મને સાહેબ લોકો દ્વારા કહેવામાં આવ્યું કે એમને ખાસ કરીને ટ્રેઝરી સાથે વ્યવહાર કરવામાં મુશ્કેલી પડે છે. તો ટ્રેઝરીમાં બિલ દાખલ કરતાં શું કાળજી રાખવી કે જેથી ઓછામાં ઓછા બિલ વાંધામાં આવે? તો મિત્રો, ટ્રેઝરીમાં આપણે જે બિલ દાખલ કરીએ છીએ નિયત નમૂનામાં હોવું જોઈએ. ટ્રેઝરીમાં જે બિલ દાખલ કરવાના છે એના 52 પ્રકારના નમૂના નક્કી થયેલા છે. દાખલા તરીકે પગાર બિલ હોય તો GTR 30માં બને, કન્ટીજન્સી બિલ હોય તો GTR 44માં બને, મેડિકલ બિલ હોય તો 29માં બને, એબસ્ટ્રેક્ટ બિલથી પૈસા ઉપાડ્યા હોય તો 45માં બને. તો આ જુદા જુદા પ્રકારના નિયત નમૂનામાં બિલ રજૂ નહીં કર્યું હોય, તમે સર્વિસ પોસ્ટે સ્ટેમ્પ ખરીદ્યા અને બિલ રજૂ કર્યું 44માં, તો વાંધામાં આવશે. એના માટે અલગ નમૂનો નક્કી થયો છે 48માં. દરેક બિલ બનાવવા માટેના સિદ્ધાંતો છે, નિયમો છે, એ ફોલો થયા છે કે નહીં એ પણ બિલ બનાવતી વખતે જોવાનું રહેશે. ટ્રેઝરીમાં બિલ રજૂ કરીએ, બિલમાં જેટલી આઈટમ લખી છે એના સરવાળા ચેક કરી લેવાના છે. સરવાળામાં ભૂલ હશે તો પણ બિલ વાંધામાં આવશે. જ્યાં જ્યાં સહી કરવાની છે, પ્રમાણપત્રમાં સહી કરવાની છે, કોઈ જગ્યાએ ચેક થઈ છે તો ત્યાં સહી કરવાની છે, કંટ્રોલિંગ ઓફિસરે સહી કરવાની છે. જો કોઈ એક જગ્યાએ કોઈ એક અધિકારીની સહી કરવાની રહી ગઈ છે તો પણ બિલ વાંધામાં પરત આવશે. એકાઉન્ટિંગ હેડ ખોટું લખ્યું છે, ગ્રાન્ટ ખોટી ભરી છે, તો પણ બિલ વાંધામાં આવશે. તો આ વસ્તુઓની કાળજી રાખવાની છે. ટ્રેઝરીમાં બિલ રજૂ કરતી વખતે જે સદરે ગ્રાન્ટ મળી છે, બિલમાં એ જ ગ્રાન્ટ ભરવામાં આવી છે, જે હેતુ માટે ગ્રાન્ટ મળી છે એ જ નમૂનામાં બિલ બનાવવામાં આવ્યું છે, જરૂરી પ્રમાણપત્રો બિલમાં આપવામાં આવ્યા છે, 1000 રૂપિયા કે તેથી ઉપરની રકમના કોઈ પણ ખર્ચના વેપારીના બિલો ઓરિજિનલ ટ્રેઝરીને આપવાના છે. જો તમે ઝેરોક્સ કોપી મૂકી છે અથવા કોપી મૂકી જ નથી તો પણ બિલ વાંધામાં આવશે. તો આ બધી બાબતો ટ્રેઝરીમાં બિલ રજૂ કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવાની છે. અને ઘણાને એવું છે કે ટ્રેઝરીમાંથી બિલો વારંવાર વાંધામાં આવે છે. તો વાંધામાં આવવાનું કારણ આપણી નિયમોની અજ્ઞાનતા
અથવા તો આપણી બિલ તૈયાર કરવાની અધુરાશ. ગુજરાત ટ્રેઝરી રૂલ્સ છે મિત્રો, એના રૂલ નંબર 84માં બિલ તૈયાર કરવાની સૂચનાઓ આપેલી છે. મેં તમને કેટલીક સૂચનાઓ અહીં કહી. તમે જ્યારે જ્યારે બિલ મોકલો છો ત્યારે રૂલ 84 રિફર કરીને બિલ મોકલશો, તમારું બિલ ક્યારેય વાંધામાં નહીં આવે. તમે ઝેરોક્સ કોપી જોડી છે, વાંધામાં આવી જશે. ઓરિજિનલ આપવાનું છે. તમે કોઈ પ્રમાણપત્રમાં સહી નથી કરી, વાંધામાં આવી જશે. તમારા સરવાળામાં ભૂલ છે, વાંધામાં આવી જશે. કોઈ કોન્ટ્રાક્ટરનું બિલ છે, નિયત TDS નથી કાપ્યો, GST નથી કાપ્યો, વાંધામાં આવી જશે. તો આ બધી બાબતો બિલ તૈયાર કરતી વખતે આપણે કાળજી રાખવાની છે, તો તમારા બિલમાં ઓછામાં ઓછા વાંધા આવશે. હવે આપણું એક PFSM પોર્ટલ છે અને એમાં તમારે કેવી રીતે લોગિન થવું એના કેટલાક સ્ક્રીનશોટ છે. અહીં તમારો ટેકનિકલ માણસ જ એ કરતો હશે, પણ તમારે રિફર કરવું હોય તો એ સ્ક્રીનશોટ માત્ર આપણે જોઈ લઈએ. ડિટેલમાં તમે અહીં નહીં દેખી શકો, પણ આ આપણી PFMSની વેબસાઇટ છે, http://pfms.nic/in. સૌથી પહેલાં આપેલ લિંકમાં જઈને ID અને પાસવર્ડથી લોગિન થવું આપણી લિંક છે. ત્યારબાદ મેકર અને ચેકર બનાવવાના છે. એટલે સિસ્ટમમાં જ આપણે મેકર અને ચેકર બંનેના લોગિન ઊભા કરવાના છે. મેકર અને ચેકર બનાવવા માટે માસ્ટરમાં જઈ યુઝર એડ કરવાનું છે. એનો એક સ્ક્રીનશોટ આપ્યો છે અહીં. માસ્ટરમાં જઈ યુઝરમાં જઈ અને એડ ન્યૂ, એવી રીતે એક ક્રિએટ ન્યૂ એજન્સી એવો એક આપણને ઊભો કરવાનો છે. તો આ વિવિધ સ્ક્રીનશોટ તમને આપેલા છે. એના પર સિસ્ટમથી તમને આ પ્રેઝન્ટેશન પણ સાથે મળશે. એટલે એમાં જે ઉપર સૂચના આપી છે એ મુજબ સ્ક્રીનમાં જઈને તમે એન્ટ્રી કરશો તો તમારો દરેક વ્યવહાર એમાં PFMSમાં નોંધ થશે. આ માટે આપેલા બોક્સમાં મેકર માટે એજન્સી ઓપરેટરમાં જઈ તમામ વિગતો ભરી જેને નવીન મેકર બની જશે. અહીં વિગતો ભરવાની છે એટલે તમારા નવા મેકર બની જશે. ત્યારબાદ ચેકર માટે એજન્સી ડેટા એપ્રુવરમાં જઈ તમારી વિગતો ભરવાની છે એટલે ચેકર બની જશે. સેમ વસ્તુ મેકરમાં બને છે એવી ચેકરની બની જશે. અને ત્યારબાદ હોમ પેજ પર જઈ બેંકના મેનુમાં જવું અને બેંક અને એક્ટિવ પેમેન્ટમાં જવાનું છે. એનો સ્ક્રીનશોટ અહીં આપેલો છે. અહીં બેંકમાં જવાનું છે અને પછી એક્ટિવ પેમેન્ટમાં જવાનું છે એટલે આપણું બેંક એકાઉન્ટ એક્ટિવ થશે. ત્યારબાદ આ પ્રકારનું મેનુ ખુલશે જેમાં અહીં એકાઉન્ટ નંબર હશે, સ્કીમ કોડ હશે, સ્ટેટસ હશે, એજન્સી નામ હશે, કઈ તારીખે રેકોર્ડ જનરેટ કર્યો એની વિગતો તમને જોવા મળશે. હવે સ્કીમવાળા મેનુમાં સ્કીમ સિલેક્ટ કરવાની છે. દાખલા તરીકે તમે કોઈ સ્કીમ લખો છો કે GJ 209, સમગ્ર શિક્ષા EDN 68, જનરલ 3667 સ્કીમ. તો આ તમે સ્કીમ સિલેક્ટ કરશો એટલે તમને સ્કીમમાં એ બોક્સમાં દેખાશે અને એનો એકાઉન્ટ નંબર લખશો અને સર્ચ બટન પર ક્લિક કરશો એટલે બોક્સ ખુલશે. એ આખી વસ્તુ આ રીતે તમને જોવા મળશે. અહીં સ્કીમ નંબર લખ્યો, એકાઉન્ટ નંબર લખ્યો એટલે આખી એની ડિટેલ તમને જોવા મળશે. તેમાં સૌથી છેલ્લે એકાઉન્ટ એક્ટિવેશન ટાઈપમાં આપેલા ઓપ્શનમાંથી પેમેન્ટ યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ સિલેક્ટ કરવું અને સબમિટ બટન પર ક્લિક કરવું. એકાઉન્ટ એક્ટિવેશન થઈ ગયું હોય તો એક્ટિવ થઈ ગયું હોય તો કશું કરવાનું નથી. એક્ટિવ ન થયું હોય તો સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમામ એન્ટ્રી મેકરના લોગિનમાં આઈડીથી જ કરવી અને મેકર આઈડી એન્ટ્રી કરવા માટે ચેકર આઈડી કરેલી એન્ટ્રીને એપ્રૂવ કરવા માટે PFSM પોર્ટલમાં જો કોઈ મેકર ને ચેકર બની ગયા હોય, જો એ બંને બની ગયેલા છે મેકર અને ચેકર, તો આપની કક્ષાએથી જેને પણ ચૂકવણું કરવાનું હોય એનું નામ, સરનામા, બેંકની ડિટેલ લઈ અને વેન્ડર બનાવવાના રહેશે. અને વેન્ડર રજિસ્ટ્રેશન માટે આ રીતે અહીં વેન્ડર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને વેન્ડર ક્રિએટ થશે. પછી માસ્ટરમાં જઈને વેન્ડરને તેનામાં એડ ન્યૂ એને એડ કરવાના રહેશે અને બેંક એકાઉન્ટ નંબર જો હોય તો તમને ઓલરેડી એક્ઝિસ્ટ એવું બતાવશે, ન હોય તો નાખવાનો રહેશે. અને આ રીતે એ પાર્ટીની જે એજન્સી છે એની વિગત આપણને જોવા મળશે.
એની નીચે એકાઉન્ટ નંબરના બોક્સમાં બેંક એકાઉન્ટ નંબર એડ કરવાનો છે અને સર્ચ કરવું, જેથી અગાઉની કોઈ એજન્સી મારફતે એડ થયેલ વેન્ડર નીચે આપણને જોવા મળશે. વેન્ડર એડ થઈ ગયા પછી એ પાર્ટી વ્યક્તિ પેઢીને ચૂકવવા માટે મેકરના આઈડી પાસવર્ડથી લોગિન થઈને હોમ પેજ પર જવું. હોમ પેજ પર જઈએ એટલે એક્સપેન્ડિચરમાં જવું ને ત્યાંથી એડ ન્યૂમાં જઈ અને પેમેન્ટ કરી દેવું. તો એ આ રીતે હોમ પેજ આવશે, એમાંથી એડ ન્યૂમાં જઈ અને પછી એના પર એને પેમેન્ટ કરવાનું છે. પછી નીચે મુજબ મેનુ ખુલશે, એટલે અહીં એની વિગતો સિલેક્ટ કરવાની છે અને પછી આપણે એને સબમિટ બટન કરી અને પેમેન્ટ કરી દેવાનું છે. એક્સપેન્ડિચર એસએનમાં જઈને વેન્ડર સિલેક્ટ કરવું. વેન્ડર મેનુમાં જઈને પેમેન્ટ કરવાનું હોય તો વેન્ડર સિલેક્ટ કર્યું, ત્યારબાદ નીચે મુજબના બોક્સમાં પેમેન્ટ કરવાનો ઓર્ડર, લેટર નંબર એડ મેન્યુઅલી એડ કરવો અને ત્યારબાદ તારીખ એડ કરવી અને નેરેશનમાં પેમેન્ટની વિગતો ભરવી. તો આ રીતે આખી ઇન્સ્ટ્રક્શન તમને અહીં આપવામાં આવી છે અને જુદા જુદા મેનુ છે. માત્ર તમારી જાણકારી માટે છે, દરેક વસ્તુ હું આપને વાંચીને જણાવતો નથી. તમે આ પ્રેઝન્ટેશનમાંથી તમારે કોઈ PFMSમાં લોગિન થઈને એન્ટ્રી કરવી છે તો કેવી રીતે કરવી જોઈએ એ સરળ રીતે અહીં આપેલું છે. એના આ દરેક સ્ક્રીનશોટ છે. અહીં આપણે એકાઉન્ટ્સ માટેનો જે મુદ્દો છે એ પૂરો કરીએ છીએ. આપના કોઈ પ્રશ્નો હોય આની બાબતના, આ પ્રેઝન્ટેશન અથવા તો વિડીયો આપને મળશે અને આપનું એક ગ્રુપ બનાવેલું છે, તો એ ગ્રુપમાં આપ આપના પ્રશ્નો મૂકી શકશો. તો એ ગ્રુપમાં હું પણ એડ છું, તમને તમારા પ્રશ્નોના જવાબ આપી શકાશે. વિશેષ તમારે કોઈ જાણકારીની જરૂરિયાત હોય તો એવા પ્રશ્નો પણ તમે મૂકી શકશો. છેલ્લા 3-1 મહિનાથી તમને ગ્રુપમાં એડ કરેલા હતા. મારે ન કહેવું જોઈએ પણ મને એવું લાગે છે કે કોઈ પણ શિક્ષક મિત્રએ એકાઉન્ટ્સ બાબતમાં રસ લીધો નથી. મને એક પણ પ્રશ્ન એકાઉન્ટ્સ બાબતે આવ્યો નથી. તો આપની જે નાણાકીય વહીવટી મુશ્કેલીઓ છે, આ વિડીયો જોયા પછી કંઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો પણ તમે મને તમારા ગ્રુપમાં મૂકશો તો એને તમને સમજાવવા માટેનો ટાઈમ આપીશ. અથવા રૂબરૂ મારી જોડે વાત કરવી હોય તો એ ગ્રુપમાં મને મેસેજ કરજો, હું તમને ટાઈમ આપું એ વખતે મારી જોડે વાત પણ કરી શકશો. અને જો તમને આ વિગત બરાબર સમજાવી હોય તો આપણે થોડાક દિવસ પછી પ્રોક્યુરમેન્ટ પ્રોસિજર, ખરીદ પદ્ધતિ પર પણ એક વિડીયો તૈયાર કરશું. આભાર.